રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય તેલના જે સેમ્પલ છે તે ફેલ આવ્યા છે। 7 જેટલા નમૂના ફેલ થયા। નમૂના ફેલ થતા ખાદ્ય પદાર્થના જે દુકાનધારકો છે તેઓને દંડ ફટકારવામાં આવ્યો છે। વિવિધ વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા। 7 નમૂનાનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી। આ તમામ કેસ નામદાર ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ ચાલતા 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। કાર્યવાહીમાં ખાસ કરીને ઘી, માવો અને મીઠાઈના નમૂનાઓમાં ભેળસેળ સામે આવી, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે। સૌથી મોટો દંડ 1,80,000નો શ્રી સિયારામ વિજય પટેલ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મને આપવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈનથી જોડાયા છે। જે પરાક્રમસિંહ, કઈ જગ્યા કે જ્યાં નમૂના લેવામાં આવ્યા હતા તે સબસ્ટાન્ડર્ડ આવ્યા છે, કેટલો દંડ ફટકારવામાં આવ્યો? ચોક્કસ રાજકોટની અંદર જે ભેળસેળ યુક્ત ખોરાક વેચનાર જે તત્વો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જેમના સબસ્ટાન્ડર્ડ નમૂના આવ્યા છે તેમની સામે જે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી, આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 1 લાખ રૂપિયાનો દંડ અલગ અલગ જે રાજકોટના વેપારીઓ છે અને અલગ અલગ ઉત્પાદકો છે તેમની સામે 7 નમૂના ફેલ જાહેર થયા છે। નમૂના ફેલ થતા તેમની સામે જે કાયદેસરની કાર્યવાહી એજ્યુકેટેડ જે ઓફિસર છે, નિવાસી અધિક કલેક્ટર છે તેમના દ્વારા દંડનો હુકમ કરવામાં આવ્યો છે। શ્રી સિયારામ વિજય આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મના નામની દુકાનદાર છે તેના ઘીના નમૂના ફેલ થયા છે। 1,80,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। રાજકોટના પ્રખ્યાત શ્રદ્ધા જાંબુ છે તેમની સામે મોળો માવો જે તેના નમૂના ફેલ થતા 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। ખોડિયાર ડેરી ફાર્મ વિરુદ્ધ જે 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। નિલેશ ડેરી ફાર્મ આવેલી છે તેની સામે 20,000 રૂપિયાનો દંડ અને વિશાલ ચાઇનીઝ એન્ડ પંજાબી છે તેની સામે પણ 10,000 રૂપિયાનો દંડ ફટકારી અને સન સિટી હેવન નામની જે દુકાન છે તેના માલિક સામે 10,000 રૂપિયાનો દંડ અને હરે કૃષ્ણા જે ડેરી ફાર્મ છે હરેરામ હરે કૃષ્ણા તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી અને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।